સુરતમાં સાયબર સંજીવની 3.0 અભિયાન અડાજણના ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ગૃહમંત્રી હર્ષ સંઘવી, સી.આર. પાટીલ સહિતના અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સી.આર. પાટીલે અભિયાનનું ઉદ્ઘાટન કર્યું હતું। સુરતમાં સાયબર સંજીવની 3.0 અભિયાનનું આયોજન કરાયું છે। અડાજણના ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમ યોજાયો હતો। ગૃહમંત્રી હર્ષ સંઘવી, સી.આર. પાટીલ સહિતના અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સી.આર. પાટીલે આ અભિયાનનું ઉદ્ઘાટન કર્યું હતું। સાયબર ફ્રોડ સામે સુરત પોલીસે જાગૃતતા અભિયાન હાથ ધર્યું છે। સાયબર કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરત પોલીસ અને સાયબર સુરક્ષા સેતુના સંયુક્ત કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ગંદા મેસેજ, ગંદા ફોટો, વિડીયોઝ વાયરલ કરતા હતા। ત્યારે મેં માયાબેનનો સપોર્ટ લીધો અને અમે અહીંયા ક્રાઇમ બ્રાન્ચમાં ગયેલા અને ત્યારથી અમને ખૂબ સાથ સહકાર અને સપોર્ટ મળેલો અને એ આરોપીને અમે ગાંધીનગરથી ઝડપી લીધો અને અત્યારે પણ એના વિરુદ્ધ અત્યારે કાર્યવાહી ચાલુ જ છે। ખૂબ ખૂબ આભાર સાયબર ક્રાઇમનો અને સર્વ પોલીસ સ્ટાફનો અમને ખૂબ સાથ સહકાર આપેલો। કોઈ પરિસ્થિતિ આવે તો ગભરાયા વગર સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર કોલ કરો અને નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો। ગભરાશો નહીં, તમારી સુરક્ષા તમારા હાથમાં।